નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફરિયાદી એક જાગૃત નાગરિક આરોપી વિનોદ કુમાર હરિકાંત શર્મા, નોકરી એન્ફોર્સમેન્ટ ઓફિસર, પીએફ ઇન્સ્પેક્ટર વર્ગ 2, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, રિજિયોનલ ઓફિસર ભવિષ્ય નિધિ ભવન, વોર્ડ નંબર 6 ની કચેરી પાસે, અકોટા, વડોદરા શહેર। ટ્રેપની તારીખ 24મી માર્ચ 2025 લાંચની માંગણીની રકમ ₹40,000 અને લાંચની સ્વીકારેલ રકમ ₹40,000, લાંચની રિકવર કરેલ રકમ ₹40,000। ટ્રેપનું સ્થળ આરોપીની ઓફિસમાં। હકીકત એવી છે કે કામના ફરિયાદી ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા હોય તેઓની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર તથા પ્રોવિડન્ટ ફંડના પૈસા ઓનલાઈન જમા કરાવે છે। આ કામના આક્ષેપિતે ફરિયાદીને સ્પોટ મેમોનો ઈમેલ મોકલીને ડોક્યુમેન્ટ જમા કરાવવા જણાવેલ। આ કામના ફરિયાદી આક્ષેપિતને તેઓની કચેરીમાં મળવા જતા આક્ષેપિતે ફરિયાદીને જણાવેલ કે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહેલ છે, જેથી તમારા આ દંડ અથવા કેસ થશે। જો આ કાર્યવાહીથી બચવું હોય તો ₹50,000 આપવું પડશે તેવી વાત કરતા રકઝકના અંતે ₹40,000 આપવાના નક્કી કરેલ। જે રકમ ફરિયાદી આપતા માંગતા હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદને આધારે લાંચના ઝટકાનું આયોજન કરતા આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી ₹40,000ની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઈ ગુનો કર્યા બાબતે ટ્રાફિક અધિકારીમાં શ્રી એજે ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર વડોદરા શહેર, એસીબી પોલીસ સ્ટેશન વડોદરા, સુપરવિઝન અધિકારી પીએચ બેસાણીયા, મદદનીશ નિયામક વડોદરા એસીબી એકમ।